दोस्तों तमे ताजेतરની અંદર એક સમાચાર સાંભળ્યા હશે કે ભારત સરકારે એક ટીમ ઇન્ડિયાની રચના કરી છે અને આ ટીમ ઇન્ડિયાના મુખ્ય ચહેરાઓ જે છે એની અંદર શશી થરૂર અને અસદુદ્દીન ઓવૈસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હવે પહેલાં તો મિત્રો આપણે એ જાણી લઈએ કે ભારત સરકારે આ ટીમ ઇન્ડિયાની રચના શા માટે કરી। તો મિત્રો આની પાછળનું એકમાત્ર કારણ એવું છે કે પાકિસ્તાન અત્યારે વિશ્વની અંદર બહુ ભોળું બનીને ભારતને આક્રમણકર્તા તરીકે સાબિત કરવાની જે કોશિશ કરી રહ્યું છે કે અમારો ભાઈ કાંઈ વાક જ નહોતો, અમે તો બધી જ તપાસ કરવા માટે તૈયાર હતા અને તેમ છતાં ભારતે અમારી ઉપર આક્રમણ કરી નાખ્યું છે। આવું બધું જે ભોળું બનીને ડાયું બનીને વિશ્વના દેશોની અંદર જે ખોટો પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે, એ ખોટી બદનામી ભારતની કરી રહ્યું છે, એ બદનામીનો જવાબ આપવા માટે થઈને પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને ખોટો પાડવા માટે થઈને અને ભારતના નામને વિશ્વના દેશોની અંદર રોશન કરવા માટે થઈને ભારતે પોતે એક ટીમ ઇન્ડિયાની રચના કરી છે। અને આ મિશન જે છે ટીમ ઇન્ડિયા જે છે, જેની અંદર શશી થરૂર અને અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ઇવન શશી થરૂર તો આ ટીમ ઇન્ડિયાના લીડર છે। તો મિત્રો યાદ રાખજો કે શા માટે આ ટીમ બનાવવામાં આવી છે। તો આની પાછળનો એકમાત્ર હેતુ એવો છે મિત્રો કે આ જે ટીમ જે છે ભારતની, એ વિશ્વના અલગ અલગ મુખ્ય શહેરોની મુલાકાત લેશે, જેની અંદર લંડન, પેરિસ, ન્યુયોર્ક શહેર જેવા મુખ્ય શહેરો આવે છે। આ શહેરોની મુલાકાત લઈને ત્યાં એક મોટી સભાઓનું આયોજન કરશે અને એ સભાઓની અંદર ભારત જે છે એ પાકિસ્તાનના આતંકી ચહેરાને ખુલ્લો પાડશે। જે હા દોસ્તો યાદ રાખજો, ભારતે હંમેશા એક સ્ટેન્ડ પકડી રાખ્યું છે, એક ક્લિયર કટ મત પોતાનો રજૂ કરેલો છે કે અમે ક્યારેય પાકિસ્તાનની સામાન્ય જનતા ઉપર આક્રમણ નથી કરેલું। અમે જે આક્રમણ કર્યું છે એ પાકિસ્તાનની અંદર રહેલી જેટલી પણ આતંકી છાવણીઓ હતી એની ઉપર આક્રમણ કર્યું છે અને આ આતંકી છાવણીઓને મદદ કરવા માટે જો પાકિસ્તાનની સેના જાય છે તો જ અમે એ સેના ઉપર આક્રમણ કર્યું છે, બાકી અમે ક્યારેય સામાન્ય જનતા ઉપર આક્રમણ કરેલ નથી। તો આ ભારતનો જે મુખ્ય મુદ્દો જે છે અને ઓપરેશન સિંદૂરે કઈ રીતનું આતંકવાદને સમાપ્ત કરવા માટે થઈને એક મોટી મુહિમ ચલાવી હતી, આ દરેક બાબતો જે છે એ આપણી આ જે ટીમ ઇન્ડિયા જે છે જેનું નેતૃત્વ શશી થરૂર કરી રહ્યા છે, એ ટીમ ઇન્ડિયા વિશ્વના અલગ અલગ દેશોની મુલાકાત લેવાની છે। હવે મિત્રો અહીંયા સમજવાનું છે કે શશી થરૂર તો એક વિપક્ષી નેતા છે, અસદુદ્દીન ઓવૈસી તો એક વિપક્ષી નેતા છે, તેમ છતાં આ નેતાઓની પસંદગી શા માટે? કારણ કે આ એવું કહેવાય છે કે પીએમ મોદીનો આ એક માસ્ટર સ્ટ્રોક છે કે વિપક્ષી નેતાઓને પણ આવી મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે અને આ નેતાઓ વિશ્વના દેશોની અંદર જઈને પાકિસ્તાનનો આતંકી ચહેરો જે છે એને ખુલ્લો પાડવાના છે। તો મિત્રો યાદ રાખજો કે શશી થરૂર સાહેબ જે છે એ ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિમાન વ્યક્તિ તરીકે એમની ઓળખ કરવામાં આવી રહી છે। આ વ્યક્તિ 2006ની અંદર યુનાઇટેડ નેશનના મહાસચિવ બનવાની રેસમાં હતા। જી હા દોસ્તો યાદ રાખજો, 2006ની અંદર યુનાઇટેડ નેશનના મહાસચિવ બન્યા હતા કોફી અન્નાન અને એમની સામે ચૂંટણી લડી હતી શશી થરૂર સાહેબે અને આખા ભારત દેશે એ સમયે શશી થરૂર સાહેબની મદદ કરેલી। તો મિત્રો આ શશી થરૂર સાહેબને યુનાઇટેડ નેશનની અંદર અને વિશ્વના અન્ય દેશોની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો એક બહોળો અનુભવ છે અને એટલા માટે જ એમની પસંદગી કરવામાં આવી છે। એ સિવાય શશી થરૂર સાહેબે કેમ્બ્રિજ યુનિવર્સિટી જેવી ઘણી બધી વિશ્વની યુનિવર્સિટીઓ છે કે ત્યાં જઈને એમણે જૂના બ્રિટનના જે વાસ્તવિક ચહેરો હતો કે ભારતને જે ગુલામ બનાવીને રાખ્યું હતું, એ જે બ્રિટનનો ચહેરો હતો એને પણ ખુલ્લો પાડવાનું કામ તેઓ કરી ચૂકેલા છે અને આ વખતે તેઓ પાકિસ્તાનનો આતંકી ચહેરો ખુલ્લો પાડવા માટે થઈને એ કામ કરવાના છે। અસદુદ્દીન ઓવૈસીની પસંદગી શા માટે? તો કે ઓપરેશન સિંદૂર લોન્ચ થયું એને પહેલાંથી, જ્યારે પહલગામ આતંકવાદી હુમલો થયો ત્યારથી ભારત સરકારે બધા જ રાજનીતિક દળોને સાથે લઈને એક કામ કરવાનું જે નક્કી કર્યું અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનું જે નક્કી કરી લીધું હતું, એમાં અસદુદ્દીન ઓવૈસીએ પહેલેથી ભારત સરકારનો સાથ આપ્યો છે। ઇવન ઓપરેશન સિંદૂરમાં ભારત સરકારે જે કાંઈ પણ કામ કર્યું છે એની અંદર અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકારનો સાથ આપ્યો છે અને એટલા માટે જ આ વખતે અસદુદ્દીન ઓવૈસીની આ ટીમની અંદર પસંદગી કરવામાં આવી રહી છે। હવે
હવે મિત્રો તમારે એ કોમેન્ટમાં જણાવવાનું છે કે શું આ ટીમ જે છે એ ખરેખર ભારતનો પક્ષ જે છે એ વિશ્વના દેશો સમક્ષ રજૂ કરી શકશે કે નહીં, એ તમારું મંતવ્ય જણાવવાનું છે. અને તમારે એ પણ જણાવવાનું છે કે જો તમે એમની જગ્યાએ હોવ તો ભારતનો પક્ષ રજૂ કરવા માટે તમે કયા કયા મુદ્દાઓ રજૂ કરશો એ કોમેન્ટમાં અમને જણાવજો. આભાર મિત્રો.